વડોદરાના કોઝવે પર ઉપરથી એક આડેદ રાત્રે 11 વાગ્યાની આસપાસ તાપી નદીમાં કૂદી પડતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરીને આડેદની જાન બચાવી હતી. કાર પાસેથી મળતી માહિતી મુજબ કોઝવે પાસે ઉપર ટેકરાથી આડેદ નીચે પડી જતા આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ અને સાથે રાંદેર પોલીસ સ્થળે દોડી ગયા હતા. તો ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને કોઝવેના કાદવમાં ફસાયેલ આડેદને ભારે જહેમતે બહાર કાઢી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તો પોલીસ તપાસમાં આડેદનું નામ સુરેશ મિસ્ત્રી હોવાનું અને તે પત્ની મીનાબેન તથા પુત્ર જિગ્નેશ સાથે પાલનપુર પાટિયામાં રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો આડેદે કયા કારણોસર તાપીમાં છલાંગ લગાવી કે પછી પગ લપસી જતા પડી ગયા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તમારું નામ? મારું નામ મુસ્તક ગોંડલ. આજે શું થયું? એક આધેડ વ્યક્તિના કાકા પડી ગયા કે શું થયું ખબર નહીં પડી. કોઝવેમાં તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો. ફાયર બ્રિગેડ વાળા આવ્યા અને એને બચાવી લેવામાં આવ્યો છે. અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે. હું અહીંયા બાજુમાં જ રહું છું, કોઝવેની બાજુમાં. કેટલા વાગે ઘટના બની? 11:15 વાગે. અચ્છા, ભાઈ કોણ હતા, કઈ ખબર પડી? ભાઈ પાલનપુર જગત નાકાના હતા એમ કહેતા હતા. અત્યારે એની હાલત કેવી છે? અત્યારે હોશમાં તો હતા અને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઓકે.